તો હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। તો ગાઈસ આજે આપણે જવાના છીએ ગલિયા। તો ગાઈસ આજે આપણે બધા જવાના છીએ ગલિયા। મારા ઘરના આખું ફેમિલી જવાનું છે, મારી સિવાય બધા જવાના છે। અને ગાઈસ આજે હું, મારી બેન ને મારા પપ્પા અને બધા જવાના છે। પપ્પાને એ લોકો રિક્ષામાં આવવાના છે અને હું અને મારા માસીનો છોકરો ને મારી માસીની છોકરી અમે બાઇક ઉપર જવાના છીએ। તો ગાઈસ આજનો બ્લોગ એકદમ અલગ હશે, કેમ કે મને બ્લોગ બનાવતા નહોતું આવડતું, પણ થોડુંક થાય છે, તેવી રીતના આપણે બનાવીશું। તો ગાઈસ તમને મારો બ્લોગ પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો ગાઈસ હવે હું તમને બતાવી દઉં આજનો લુક મારો કેવો લાગે છે, કોમેન્ટ કરી દેજો કોમેન્ટ, બરાબર છે। તો અત્યારે આપણે બેન જશું એટલે મારા ભાઈ લેવા આવે ત્યાં સુધી। અને ગાઈસ આજે એકદમ પ્રોપર મેરો ભરાશે, કારણ કે આજે નૂમ છે ને અહીંયા અમારા ગામડામાં ભાનવટી માતાજીનું મંદિર બહુ ફેમસ મંદિર છે, ત્યાં બધા લોકો દૂર દૂરથી આવે છે દર્શન કરવા માટે। તો ગાઈસ આજે ફૂલ બ્લોગ પણ બતાવી દઈશ। તો ગાઈસ બતાવું તમને અગાડમાં। તો ગાઈસ આજે છે નોમ, એટલે આજે અમે બધા કુલદેવી માતાને માનીએ છીએ અને પૂજીએ છીએ, એટલે આજે આપણે નિવેદ કરીશું। તો ગાઈસ ચાલો હું બતાવું તમને। તો ગાઈસ અહીંયા આપણે મારા પપ્પા નિવેદ કરે છે, તો આ બધું અમે બધા નિવેદ કરવા બેસી ગયા છે અને અહીંયા મારા પપ્પા ઓમ કરે છે, તમે જોઈ શકો છો। તો અમારી કુલદેવી માતાને અમે દર વર્ષે નોમના દિવસે નિવેદ કરીએ છીએ, અને આ બધાના ઘરે થતું જ હશે લગભગ, પણ નહીં કરતા હોય તો હવે બતાવું હું ગાઈસ તમને આગળ। તો ગાઈસ આપણે પ્રસાદી લઈ લીધી છે, અમારી બેન તૈયાર થાય છે, અહીંયા જોઈ શકો છો, પણ એ ફેસ નહીં બતાવે ગાઈસ। તો ગાઈસ અહીંયા હું જમવા બેસી ગઈ છું, જમવામાં નિવેદ છે। અત્યારે આવી ગયા છે દુકાને સાદા લેવા એટલા માટે, તો આપણે બાઇક પર જવાનું છે। તો ચલો હવે આગળ બતાવું। તો ગાઈસ અમે આવી ગયા છે મારા માસીના ઘરે, અને મારી બેન તૈયાર થાય છે, જોઈ શકો છો તમે। તો ગાઈસ અહીંયા આપણે માસીના ઘરેથી નીકળી ગયા છે, હું, મારી બેન ને મારા માસીનો છોકરો ત્રણેય। તો ગાઈસ મારા મમ્મીને લોકો બધા રિક્ષામાં આવશે અને આપણે બાઇક ઉપર નીકળી ગયા। ગાઈસ આપણે આવી ગયા છીએ ગળિયા, અમે આવી ગયા છીએ ગળિયા ને અહીંયાથી ચાલતા જઈએ છીએ, જોઈ શકો છો એક બાર। हाय गाइस, हम जा रहे हैं गलिया। ये ट्रैफिक बहुत हो रहा है, इसलिए हमने बाइक लेके उनके सिस्टर के घर पे छोड़ दिया है गाइस। अभी हिरन भाई आ रहा है, अभी हमारा भाई आने वाला है बड़ा सबसे। भाई तो दिखाता नहीं है, दिखता नहीं है हमारा, दिखता नहीं है हिंदी कच्चा पता इसको। तो गाइस તમે જોઈ શકો છો અમે ઘડિયા પહોંચી ગયા છે, અને અહીંયા બહુ ભીડ થાય છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ અહીંયા આપણે મેઇન ગેટેથી પહેલાં જઈશું, અને મારો ભાઈ આવે છે એને લેવા જવાનું છે। તો તમે જોઈ શકો છો કે અમે મારા ભાઈને ભેગા થઈ ગયા છે, મારો ભાઈ આવી ગયો છે, અને અમારા હિરેનભાઈ જોઈ શકો છો। તો ગાઈસ હવે અમે અંદર જઈએ છીએ, તમે જોઈ શકો છો આ પહેલો ગેટ મેઇન ગેટ છે, તો અહીંયાથી અમે અંદર ઘૂસી ગયા છે, અને અમે હાથ પકડીને ચાલીએ છીએ, કેમ કે ગાઈસ અહીંયા મેળામાં બહુ જ ભીડ હોય છે, એટલા માટે અમે ખોવાઈ ના જઈએ એટલા માટે। તો તમે ગાઈસ જોઈ શકો છો ચારે બાજુ દુકાનો છે રમકડાની અને ટેટૂની ને એવી બધી, અને ગાઈસ અહીંયા ચકદોર પર છે, એ તમને આગળ બતાવીશ હું। તો ગાઈસ તમે જોઈ શકો છો। તો ગાઈસ અહીંયા આપણે બીજા ગેટ ઉપર આવી ગયા છે, અને હવે આપણે લેવાનો છે ગરબો। તો ગાઈસ અમે ગરબો લેવા આવી ગયા છે, ગરબો લઈ લીધે છે, અને હવે અંદર અમે ગરબો નીકળવા જઈએ છીએ, તો તમે જોઈ શકો છો। તો ગાઈસ અહીંયા ચારે બાજુ તમે જોઈ શકો છો બહુ જ ભીડ હોય છે, અને ગાઈસ અહીંયા વરસાદ પણ એકદમ બહુ ચડાય છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ અહીંયા અમે ગયા હતા ખરીદી કરવા, તો ખરીદી કરીને પાછા આવી ગયા છે,
અને તમે જોઈ શકો છો આ મારા ભાઈ બાકા ચીકી બોલાવીશ હલવો ના હ. પછી ગાઈસ અહીંયા બધા ઘૂમતા હતા તે તમે જોઈ શકો છો અને વરસાદ એકદમ એવું બહુ ચડાયો તો પછી અમે પકોડી ખાવા ગયા ને પછી અમે આઈસ્ક્રીમ ખાધી. અને ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો બહુ જ ધોધમાર વરસાદ પડે છે અને ચકડોળમાં બેસેલા માણસો પણ હલવાઈ ગયા છે અને અહીંયા અમે મંદિરમાં આવી ગયા છે કારણ કે અમે ભીજાતા હતા એટલે પછી વરસાદ બંધ થઈ ગયો અને અમે અહીંયા ફોટોશૂટ કરવા આવી ગયા છે. અને તમે જોઈ શકો છો આ વાહનવટી માતાજીનું મંદિર છે. આ બે મંદિર એક પેલી સાઈડે છે સૌથી મોટું મંદિર ને બે આવી સાઈડે છે બીજા નાના મંદિર. તો ગાઈસ અહીંયા અમે ફોટોશૂટ કરવા જઈએ છીએ તમે જોઈ શકો છો. અને ગાઈસ अभी हम मेले में से निकल चुके हैं, बाइक लेने जा रहे हैं। कितना बार रही है जाना है पैसा छूटाना था ना गाइस हमें चश्मो लेवा છે ને તો ગાડી 500 ના સ્કૂટર ના મળે બોલ એટલે દુકાનવાળાને પણ હે ને અમે એવું લાગે ને મને એવું નહીં આપણું કહેવાય શું કહેવાય પેલું આપણું કે કશું શું કહેવાય વેપાર ના તો થયો ને એટલા ના 500 ના સ્કૂટર મળી જાય ઇઝીલી. તો ગાઈસ અમે હવે ઘડિયાથી નીકળી ગયા છે બાઇક લઈને અને બાઇક મારા ભાઈની સિસ્ટરના ઘરે મેં કીધું ત્યાંથી અમે લઈ લીધી છે ને હવે હું ને મારા ભાઈને મારી સિસ્ટર તઈને જઈએ છીએ. તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો ભીડ એટલી બધી છે તો પણ અમે નીકળી ગયા છે અને તમે અહીંયા વાહન પણ જોઈ શકો છો. તો ગાઈસ અહીંયા ટ્રાફિક બહુ થઈ ગઈ હતું તમે જોઈ શકો છો એટલા માટે અમે 1.5-2 કલાક તો અમારે અહીંયા જ પડી ગયો. એકદમ ફૂલ ટ્રાફિક હતું ગાઈસ તમે જોઈ શકો છો એટલા માટે અમે બ્લોગ ઉતારતા હતા ગાઈસ બેઠા બેઠા. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે અને ગાઈસ ઘડિયાથી આવતા બહુ જ ટ્રાફિક થયું હતું એટલા માટે અમારે આવવામાં લેટ થઈ ગયું છે. અને અત્યારે છે ને ઘરે મમ્મી પપ્પા કોઈ બી નથી આવ્યા કેમ કે રિક્ષામાં આવવાના હતા ને અમે બાઇક ઉપર આવ્યા એટલે અમે બાઇક ઉપર આવ્યા તો બી અમારે લેટ થઈ ગયું છે અને અત્યારે મારે બધું ઘરનું કામ કરવાનું છે એટલે હું તમને આગળ બતાવું બીજી ક્લિપો બરોબર છે. તો ગાઈસ પછી મમ્મીને બધા આવી ગયા હતા તો ચાને નાસ્તો કરવા બેસી ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને અહીંયા બધા સૂઈ ગયા છે મમ્મી પપ્પાને બધાને હું બ્લોગ ઉતારું છું કેમ કે બધાને ઊંઘ આવી ગઈ હતી એ બધા થાકી ગયા હતા અમે પણ થાકી ગયા હતા ગાઈસ અને મને ઊંઘ નથી આવતી એટલા માટે હું મોબાઈલ વાપરું છું. તો ગાઈસ હવે જમવાનું ને બનાવવાનું બાકી છે તો તારી મમ્મીને ઉઠે પછી હું બતાવું તમને. તો ગાઈસ હું અહીંયા બ્લોગને એન્ડ કરું છું કારણ કે પછી બહુ બ્લોગ લોંગ થઈ જશે એટલા માટે હું આ બ્લોગને અત્યારે જ એન્ડ કરું છું. તો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં આ બ્લોગમાં આટલું બાય બાય.